Jai Shri Swaminarayan students. I welcome you all in the lecture of CMTS. In the previous lecture, we learned about the different kind of the mouse. Okay? એટલે કે આપણે ગયા લેક્ચરની અંદર જે છે જુદા જુદા માઉસના પ્રકાર જે છે એ જોયા હતા, જેની અંદર મિકેનિકલ માઉસ, ઓપ્ટિકલ માઉસ, ઓપ્ટોમિકેનિકલ માઉસ, લેઝર માઉસ, આ બધા જે છે એ અલગ અલગ પ્રકારના આપણે જે છે એ 5 પ્રકારના માઉસ જે છે જોયા હતા. ઓકે, સો ઇન ધીસ today we are going to learn about the operation of the mouse. Here you can see the different parts of the mouse circuit. Okay, here this is the mechanical ball. Okay, and this one is the sensor which detect the particular motion of this ball. એટલે કે આ જે છે અહીંયા જુદા જુદા સેન્સર્સ આપ્યા છે કે જે આપણા જે માઉસ જે રોટેશન કરે છે તે મૂવમેન્ટ કરે છે એના એક્સ અક્ષ અને વાય અક્ષ જે છે મેઝર કરે છે. અહીંયા જે છે એ આ ત્રણ જે છે અહીંયા તમને સફેદ સફેદ દેખાય છે એ જે છે એ આપણા ક્લિક છે. ઓકે, લેફ્ટ ક્લિક, રાઈટ ક્લિક અને આપણે જે છે એ મતલબ તો આ જે છે એ ત્રણ આપણા જે ક્લિક આપેલા હોય છે એ છે. બાકીની નીચે જે છે એ અલગ પ્રકારની જે છે એ સર્કિટ આપેલી છે કે જેનો ઉપયોગ જેના કોમ્બિનેશનથી આપણું માઉસ જે છે પ્રોપર વર્ક કરે છે. ઓકે, સો આપણે જોઈએ આજે mouse operations. So working of mechanical mouse, how the mechanical mouse works. So 3 switch for a left click, right click and the rolling. Okay, એટલે કે આપણે જે વાત કરી પ્રમાણે અહીંયા જે છે તમે જોઈ શકો છો કે ત્રણ અલગ અલગ પ્રકારની સ્વિચો આપેલી છે, જેની અંદર એક લેફ્ટ ક્લિક, રાઈટ ક્લિક અને આ જે છે એ રોલિંગ ક્લિક જે છે એ એના માટે ઉપયોગમાં આવે છે. ઓકે, બીજું ઓલ્ડ સ્ટાઇલ કનેક્શન ટુ PS2 સોકેટ ઓન અ કમ્પ્યુટર. એટલે કે જૂના જમાનાના જે માઉસ હતા એમાં PS2 સોકેટ જે છે એનાથી કમ્પ્યુટર કનેક્ટ કરવામાં આવતું હતું. ચિપ ટર્ન્સ બેક એન્ડ ફોર્થ માઉસ મુવમેન્ટ ઇનટુ ધ ન્યુમેરિક સિગ્નલ એન્ડ કમ્પ્યુટર કેન અન્ડરસ્ટેન્ડ. અને ચિપ જે છે, ચિપ એટલે કે આપણું જે છે સર્કિટ, ઇટ ટર્ન્સ બેક એન્ડ ફોરવર્ડ માઉસ મુવમેન્ટ એન્ડ ઇનટુ ધ ન્યુમેરિક સિગ્નલ. એટલે કે આપણું જે માઉસ જે છે એ જે બાજુ આગળ મતલબ વર્ટિકલી એટલે કે સીધી દિશામાં, આડી દિશામાં જે પ્રમાણે જે છે એ મૂવમેન્ટ કરે છે એ પ્રમાણે એના ન્યુમેરિક સિગ્નલ જનરેટ થાય છે કે જે કમ્પ્યુટર જ સમજી શકે છે. ઓકે, એક્સ અક્સિસ વ્હીલ ટર્ન વેન યુ મૂવ માઉસ લેફ્ટ ટુ રાઈટ. એટલે કે એક્સ અક્સિસ વ્હીલ જે છે એ ફરે છે. એક્સ અક્સિસ મતલબ કે આડી લાઈનની અંદર. તો એક્સ અક્સિસ વ્હીલ ટર્ન્સ વેન યુ મૂવ ધ માઉસ લેફ્ટ ટુ રાઈટ. એટલે કે જ્યારે તમે માઉસને લેફ્ટ ટુ રાઈટ જે છે એ તમે મૂવમેન્ટ કરો છો એ વખતે જે છે એ એક્સ અક્સિસ વ્હીલ જે છે એ મૂવમેન્ટમાં આવે છે. ઓકે, એન્ડ વાય અક્સિસ વ્હીલ ટર્ન્સ વેન યુ મૂવ અપ એન્ડ ડાઉન. એટલે કે વાય અક્સિસનું જે છે વ્હીલ એ ટર્ન એટલે કે ફરે છે ક્યારે કે જ્યારે આપણે માઉસને ઉપર અથવા તો નીચે જે છે એ મૂવમેન્ટ કરાવડાવીએ છીએ. ઓકે, સો અકોર્ડિંગ ટુ ધીસ એક્સ અક્સિસ એન્ડ વાય અક્સિસ ધ માઉસ મેઝર્સ ધ પોઝિશન ઓફ ધ પર્ટિક્યુલર પોઇન્ટર. ઓકે, એટલે કે આપણું જે કર્સર છે એ કર્સરની જે મૂવમેન્ટ જે છે એ આપણે એક્સ અક્સિસ અને વાય અક્સિસના અકોર્ડિંગ મેઝર કરવામાં આવે છે. ઓકે, હેવી રબર વ્હીલ, ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર, રેઝિસ્ટન્સ. એટલે કે આપણે જે મિકેનિકલ માઉસ જે છે એની અંદર હેવી રબર વ્હીલ્સ, ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર અને રેઝિસ્ટર્સ જે છે એ આપેલા હોય છે. અને સ્પ્રિંગ પ્રેસ રબર બોલ ફર્મલી અગેન્સ્ટ એક્સ એન્ડ વાય એક્સિસ વ્હીલ સો દે રજિસ્ટર ધ મુવમેન્ટ ઓફ પ્રોપરલી. એટલે કે સ્પ્રિંગ પ્રેસીસ જે રબર બોલ જે છે એ એક્સ એક્સિસ અને વાય એક્સિસ જે છે એ કન્ટિન્યુઅસલી મૂવમેન્ટ ઉપર મેઝર કરે છે. Okay, so this is the mechanical mouse. We learned in a previous lecture that there are a rubber ball or heavy rubber ball. According to the movement of that particular rubber ball, the measurement or the pointer moves around the screen. Okay, એટલે કે આપણો રબર બોલ જેવી રીતે ફરશે according to that the particular measurement or mouse can also
mouse pointer can also move into the particular screen. Okay. In mechanical mouse, each wheel is made up of plastic spokes, and as it turns, the spoke repeatedly break a light beam. એટલે કે જેવી રીતે આપણું જે આપણું વ્હીલ જે છે મિકેનિકલ માઉસની અંદર નાનકડો જે બોલ જે છે એ પ્લાસ્ટિક સ્પોક્સનો બનેલો હોય છે અને જેવી રીતે એ મતલબ આપણા વ્હીલ જે છે ફરે છે અકોર્ડિંગ અને એ જ વખતે લાઇટ બીમ જે છે એ બ્રેક થાય છે. ધ મોર ધ વ્હીલ ટર્ન્સ ધ મોર ટાઈમ્સ બીમ ઇઝ બ્રોકન. અને જેટલી વાર વ્હીલ જે છે એ ટર્ન થશે એટલી વાર જે બીમ જે છે એ બ્રોકન એટલે કે તૂટી જશે. સો કાઉન્ટિંગ ધ નંબર ઓફ ટાઈમ્સ ધ બીમ ઇઝ બ્રોકન ઇઝ ધ વે of precisely measuring how far the wheel has turned and how far you have pushed the mouse. એટલે કે જેટલી વાર જે છે એ લાઇટ કટ થશે એ એના રાઉન્ડ જે છે એ ગણવામાં આવશે અને અકોર્ડિંગ ટુ ધેટ મેજર કે આપણું માઉસ જે છે એની મૂવમેન્ટ કેટલી અથવા તો રબર બોલના કેટલા ટર્ન્સ ફર્યા છે એ પ્રમાણે જે છે એ આપણું પોઇન્ટર કેટલા દૂર જશે એ વસ્તુ મેજર કરવામાં આવે છે. ઓકે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખો કે ઇન ધ મિકેનિકલ માઉસ ધેર આર ડિપેન્ડ ઓન અ રબર બોલ. ઓકે. અકોર્ડિંગ ટુ ધ મૂવમેન્ટ ઓફ રબર બોલ ઓર રોટેશન ઓફ ધ રબર બોલ the system decide the movement or particular measurement of your pointer. Okay. The counting and the measuring is done by a microchip inside the mouse which sends the detail down to the cable to your computer. એટલે કે the counting and measurement is done by microchip inside the mouse. એટલે કે કાઉન્ટિંગ અને મેઝરિંગ જે છે એ માઇક્રોચિપ દ્વારા કરવામાં આવે છે કે જે માઉસની અંદર ફિટ કરવામાં આવી છે કે જે which sends the detail down the cable to your computer. એટલે કે એ જે માઇક્રોચિપ જે છે એ આ જે મૂવમેન્ટ અથવા તો કાઉન્ટિંગ અને મેઝરિંગ જે છે એ કેબલ થ્રુ આપણા કમ્પ્યુટર સિસ્ટમ સુધી પહોંચાડે છે. ઓકે. દેન ધીસ ઇઝ ધ લેઝર માઉસ. ઓકે. ઓર ઓપ્ટિકલ માઉસ. તો અહીંયા જે છે એ તમે ઓપ્ટિકલ માઉસ જે છે એનું જોઈ શકો છો. આ જે છે એ SDIO LED ડ્રાઈવર જે છે એ પછી GND એટલે કે ગ્રાઉન્ડ અને +5 વોલ્ટ. ઓકે. ડીકપલિંગ જે છે એ અને ક્રિસ્ટલ ઓસિલેટર. તો આ જે છે એ મેઇન જે છે એ કમ્પોનન્ટ્સ છે આપણા ઓપ્ટિકલ માઉસના. ઓકે. અને અહીંયા જે આ 3 બટન દેખાય છે એ સેમ લેફ્ટ ક્લિક, રાઇટ ક્લિક અને રોલિંગ માટેના આપેલા છે. ઓકે. સો નાવ જોઈએ આપણે વર્કિંગ ઓફ ઓપ્ટિકલ માઉસ. સો an LED at the back generates a red light and shines it horizontally from the back of the mouse toward the front. એટલે કે ઓપ્ટિકલ માઉસની પાછળ જે છે LED લગાવેલી છે એ લાલ કલરની લાઇટ જે છે જનરેટ કરે છે અને શાઇન્સ એટલે કે ચમકે છે હોરિઝોન્ટલી એટલે કેવી રીતે સીધે સીધું ફ્રોમ ધ બેક ઓફ ધ માઉસ ટુવર્ડ ધ ફ્રન્ટ. એટલે કે માઉસના પાછળ જે છે તમે જોશો તો એક લેઝર આવતું હશે કે જે નીચે પર્ટિક્યુલર સરફેસ ઉપર અથડાતું હશે અને અકોર્ડિંગ ટુ ધેટ the measurement is measured. A plastic prism bends the light from the LED at an angle down onto the desk. એટલે કે શું છે કે હોરિઝોન્ટલી જે લેઝર આવતું હોય તો એને પ્રિઝમથી શું કરવામાં આવે છે નીચે એટલે કે ટુવર્ડ્સ ધ પર્ટિક્યુલર સરફેસ જે છે એ આપાત કરવામાં આવે છે અથવા તો એને કન્વર્ટ કરવામાં આવે. જે સીધું આવતું હોય તો એને બેન્ડ કરવામાં આવે છે યુઝિંગ ધ પર્ટિક્યુલર. અહીંયાથી સપોઝ કે અહીંયાથી આ સીધે સીધું રે આવે છે. ઓકે. તો સીધે સીધું રે આવે છે તો આ પ્રિઝમ જે છે એ પ્રિઝમના લીધે આ અહીંયાથી સીધું આવતું જે છે એ નીચે ડાઉન એટલે કે આપણી જે તે સરફેસ ઉપર જે છે એ એપ્લાય કરવામાં આવે છે. A light detector chip measures the light reflect back up from the desk, converting the analog movement of your hand into digital signal that can be sent to your computer. એટલે કે લાઇટ ડિટેક્ટર ચિપ જે છે એ
લાઇટનો જે રિફ્લેક્ટ બેક થાય છે ફ્રોમ ધ ડિસ્ક અને એ જે છે એ એનાલોગ મૂવમેન્ટને કન્વર્ટ કરે છે શેમાં ડિજિટલ સિગ્નલમાં અને પછી કમ્પ્યુટર સિસ્ટમને સેન્ડ કરે છે. એન્ડ the scroll wheel at the front of the mouse is mounted on a switch mechanism that detects the both how much it's rotated and whether you have pressed it. એટલે કે જે સ્ક્રોલ હીલ જે છે ફ્રન્ટની અંદર માઉસમાં એ જે છે એમાં સ્વિચ મિકેનિઝમ જે છે એ ફિટ કરવામાં આવે છે કે જે ડિટેક્ટ કરે છે કે આપણું માઉસ જે છે એ કેટલા રોટેશન મૂવમેન્ટ કરી છે અથવા તો આપણે જે છે એને પ્રેસ કર્યું છે કે નહીં. A micro switch detects when you press the right mouse button. એટલે કે માઇક્રો સ્વિચ જે છે એ ડિટેક્ટ કરે છે કે તમે ક્યારે જે છે એ રાઇટ ક્લિક જે છે એ કર્યું છે. There is an identical switch on the other side to detect the left mouse button. એટલે કે એની અંદર જે છે ઓપ્ટિકલ માઉસની અંદર એક આઈડેન્ટિકલ સ્વિચ આપેલી હોય છે બરોબર. એ શેના માટે તો કે લેફ્ટ માઉસ બટન માટે, મતલબ લેફ્ટ માટે અને રાઈટ માટે જે છે એ અલગ અલગ પ્રકારની કી આપેલી હોય છે જે આપણે જોયું છે. ઓકે, ધ યુએસબી કેબલ કનેક્શન કેરીઝ ડિજિટલ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ માઉસ ટુ યોર કમ્પ્યુટર. એટલે કે યુએસબી કેબલ કનેક્શન જે છે એ ડિજિટલ ઇન્ફોર્મેશન જે છે એ માઉસથી કમ્પ્યુટર સુધી લઈ જવાનું કામ કરે છે. એટલે કે આપણો ડેટા જે છે એ પાસ થાય છે અકોર્ડિંગ ટુ ધ યુએસબી કેબલ. ઓકે, તો આ જે હતા એ આપણા માઉસના જે છે એ અલગ અલગ પ્રકારના ઓપરેશન્સ હતા. હવે જે છે એ આગળ આપણે જોવાનું છે ઇન્ટરફેસ ઓફ ધ mouse. Okay, so same as a keyboard, there are two types of interface. That one is a wired interface and wireless interface. Okay, so in the wire interface, let's see, the first one is the bus interface. So first type of the mouse was connected to the PC by use of bus. એટલે કે બસ ઇન્ટરફેસ પ્રકારના માઉસ જે છે એ પીસી જોડે કનેક્ટેડ હોય છે યુઝિંગ અ બસ. ઇન ધ અર્લી કમ્પ્યુટેબલ વિથ ધ IBM પર્સનલ કમ્પ્યુટર. એટલે કે બસ ઇન્ટરફેસ જે છે એ જૂનું IBM પર્સનલ કમ્પ્યુટર છે એના જોડે કમ્પ્યુટેબલ છે. ઓકે, એન્ડ ઇટ કનેક્ટેડ ટુ ધ PC થ્રુ અ સ્પેશિયલાઇઝડ બસ ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટેડ વાયા ISA એડ ઇન કાર્ડ. એટલે કે આ બસ ઇન્ટરફેસ જે છે એ PC જોડે કનેક્ટેડ હોય છે. ઓકે, થ્રુ અ સ્પેશિયલાઇઝ બસ ઇન્ટરફેસ. ઓકે, એટલે કે આ જે છે બસ ઇન્ટરફેસવાળું માઉસ એ સ્પેશિયલાઇઝ બસ ઇન્ટરફેસ દ્વારા જે છે એ ISA કાર્ડ એડ કરી અને કનેક્ટ કરવામાં આવે છે. ઓકે, દેન ધ સેકન્ડ વન ઇઝ ધ સિરિયલ ઇન્ટરફેસ. સો ઇટ ઇઝ કનેક્ટેડ થ્રુ અ સિરિયલ પોર્ટ. ઓકે, એટલે કે સિરિયલ ઇન્ટરફેસ છે તો દેખીતી વસ્તુ છે કે ઇટ ઇઝ કનેક્ટેડ થ્રુ અ સિરિયલ પોર્ટ. A serial port is a physical connection where data transferred bit by bit. એટલે કે સિરિયલ પોર્ટ જે છે એ એક પ્રકારનું ફિઝિકલ કનેક્શન છે કે જ્યાં ડેટા જે છે એ બીટ બાય બીટ ટ્રાન્સફર થાય છે. ઓકે, એન્ડ ઇટ ઇઝ કનેક્ટેડ થ્રુ અ 9-pin કનેક્ટર. એટલે કે આપણે જોયું હતું કે ભાઈ સિરિયલ ઇન્ટરફેસ જે છે એની અંદર 9-pin કનેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, so this is the bus interface and the serial interface. The next one is the PS2 interface. એટલે કે connected to the PS2 port. આપણે જે છે PS2 interface જે છે એ કીબોર્ડની અંદર પણ જોયું હતું એ જ જે છે એ માઉસની અંદર પણ છે. ઓકે, એટલે કે ઇટ હેઝ અ 6-pin mini DIN or a 5-pin mini DIN connector. એટલે કે PS2 interface છે એ 6-pin mini DIN હોઈ શકે અથવા તો 5-pin mini DIN હોઈ શકે. This interface detected only when system is booting up. એટલે કે PS2 interface છે આપણે વાત કરી હતી એ પ્રમાણે કે તમારે એને એ હોટ પ્લગેબલ નથી અથવા તો હોટ સ્વેપેબલ નથી. એનું કારણ છે કે PS2 પોર્ટ ઇઝ રિક્વાયર્ડ સિસ્ટમ બુટિંગ એવરી ટાઈમ. એટલે કે PS2 ઇન્ટરફેસ જે છે એ દરેક વખતે જે છે એ બુટિંગ જે છે એનું રિક્વાયરમેન્ટ છે કે બુટિંગ વગર જે છે એ આઈડેન્ટિફાય કરી શકતો
નથી. ઓકે, સો ધીસ PS2 ઇન્ટરફેસ ઇઝ નોટ અ હોટ પ્લગેબલ. ઇટ મીન્સ કે તમે જેવું ભરાવો એવું સ્ટાર્ટ થઈ શકતું નથી. ઇટ મસ્ટ રિક્વાયર્ડ ધ restart the computer. Okay, the initial detection of the PS2 mouse occur during the post. એટલે કે જે ઇનિશિયલ ડિટેક્શન કે આપણે PS2 નું કોઈ પણ ડિવાઇસ લગાવેલું છે એ જે છે એ કેવી રીતે મેઝર કરવામાં આવે છે અથવા તો આઈડેન્ટિફાય કરવામાં આવે છે, તો પોસ્ટ ઓપરેશન જે છે પરફોર્મ થાય એ વખતે મેઝર કરવામાં આવે છે કે ભાઈ આપણે કોઈ PS2 ઇન્ટરફેસ લગાવેલું છે. If the mouse is detected, the BIOS will allow the operating system to configure or enable the mouse. એટલે કે જો માઉસ ડિટેક્ટ થાય ડ્યુરિંગ ધ પુશ તો BIOS જે છે એ ઓપરેટિંગ સિસ્ટમને અલાઉ કરે છે કે એ માઉસ જે છે એ કન્ફિગર કરે અથવા તો ઇનેબલ કરે છે. એના માટે તો કે વર્કિંગ માટે. ઓકે, એન્ડ ધેન ધ USB ઇન્ટરફેસ એટલે કે યુઝ ધ USB ફોર અ કનેક્શન. એટલે કે USB ઇન્ટરફેસ જે છે એ USB કનેક્શનનો ઉપયોગ કરે છે. USB માઉસ આર પ્લગ એન્ડ પ્લે ડિવાઇસ. એટલે કે આપણને ખબર છે કે USB માઉસની અંદર શું હોય છે કે તમે જેવું એને પિનમાં ભરાવો એટલે તરત જ ચાલુ થઈ જાય. એટલે એને જે છે એ આપણે હોટ સ્વેપેબલ કહીએ છીએ. કેમ? કારણ કે તમે એને જેવું અંદર તમે ભરાવશો કોઈ પણ પોર્ટની અંદર તો ઓટોમેટિકલી ચાલુ થઈ જશે. ઇટ ડઝ નોટ રિક્વાયર અ સિસ્ટર બુટિંગ ઓર રિસ્ટાર્ટિંગ ધ પર્ટિક્યુલર કમ્પ્યુટર. When the mouse can be plugged in or removed at any time while the computer is running. એટલે કે USB માઉસ જે છે એ પ્લગડ ઇન કરી શકાય અને રિમૂવ પણ કરી શકાય કોઈ પણ સમયે કોમ્પ્યુટર જે છે રનિંગ હોય ત્યારે. ઓકે, સો ધીસ ઇઝ ધ USB ઇન્ટરફેસ we learn. Now we are going to learn about the wireless interface and that one is the RF અથવા તો રેડિયો ફ્રીક્વન્સી. તો રેડિયો ફ્રીક્વન્સી માઇસ યુટિલાઇઝ RF સિગ્નલ ટુ મેક ધેમ ફંક્શન કરેક્ટલી. એટલે કે રેડિયો ફ્રીક્વન્સી જે માઉસ જે છે એ રેડિયો ફ્રીક્વન્સી સિગ્નલનો ઉપયોગ કરે છે. શેના માટે? તો કે માઉસ પરફેક્ટલી રન કરે અથવા તો વર્કિંગ કરે એના માટે. રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સમીટર યુઝડ ટુ ટ્રાન્સમિટ ધ સિગ્નલ ધેટ ડિટેક્ટ ધ લોકેશન ઓફ ધ માઉસ. એટલે કે રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. શેના માટે? તો કે સિગ્નલ ટ્રાન્સમિટ કરવા માટે અને માઉસનું લોકેશન જે છે એ ડિટેક્ટ કરવા માટે. રેડિયો ફ્રીક્વન્સી રિસીવર ઇઝ યુઝ ટુ પિકઅપ ધ સિગ્નલ. અને રેડિયો ફ્રીક્વન્સી સિગ્નલ જે છે રિસીવર જે છે એ સિગ્નલને પિકઅપ કરવા માટે ઉપયોગમાં આવે છે. ધ રિસીવર ડિવાઇસ યુઝ્યુઅલી કનેક્ટેડ ટુ ધ માઉસ ઇનપુટ સ્લોટ ઇન ધ બેક. એટલે કે રિસીવર ડિવાઇસ જે છે એ હંમેશા આપણે માઉસના પાછળ જે ઇનપુટ સ્લોટ આપેલું હોય છે એની અંદર ફિટ કરીએ છીએ. અને રિસેન્ટલી RF સિગ્નલ રેન્જ અબાઉટ ધ 33 ફીટ એન્ડ ફાસ્ટર ટ્રાન્સમિશન વિથ ધ લેસ ઇન્ટરફેરન્સ. એટલે કે હમણાં જે છે એ રેડિયો ફ્રીક્વન્સી સિગ્નલની રેન્જ જે છે એ 33 ફીટ અબાઉટ છે અને એનું ટ્રાન્સમિશન જે છે એ ફાસ્ટર છે અને એનું ઇન્ટરફિયરન્સ જે છે એ એકદમ ઓછું છે. પછી જે છે એ બ્લૂટૂથ અને ઇન્ફ્રારેડ. તો બ્લૂટૂથ હેઝ અ ડિસન્ટ રેન્જ યુઝ્યુઅલી અબાઉટ 33 ફીટ. એટલે કે બ્લૂટૂથ જે છે એની રેન્જ પણ 33 ફીટ જેટલી છે, પણ ધીસ ઇઝ ધ એપ્રોક્સિમેટલી રેન્જ. ઓકે, ઇટ હેઝ નો ઓર લિટલ ઇન્ટરફિયર્સ. એટલે કે બ્લૂટૂથની અંદર જે છે એ એકદમ ઓછું અથવા તો નહિવત પ્રકારનું ઇન્ટરફિયરન્સ હોય છે. એન્ડ ધ માઉસ ઓપરેટ વાયા ઇન્ફ્રારેડ સિગ્નલ વિચ ઇઝ ધેન સેન્ડ ટુ ધ બ્લૂટૂથ. એટલે કે માઉસ જે છે એ ઇન્ફ્રારેડ સિગ્નલ દ્વારા ઓપરેટ થાય છે અને જે છે એ સીધા બ્લૂટૂથ જે છે એને સેન્ડ કરવામાં આવે છે. ધેન ધ ઇન્ટરફેસ ઓર ઇન્ફ્રારેડ ઇન્ટરફેસ. સો અ બ્રાઇટ infrared glow can be seen when turning the mouse upside and downside. એટલે કે જ્યારે આપણે બ્રાઇટ ઇન્ફ્રારેડ વેવ જે છે એ ગ્લો કરે છે ક્યારે? જ્યારે આપણે જે છે માઉસને અપસાઇડ અથવા તો ડાઉન સાઇડ મૂવમેન્ટ કરીએ ત્યારે. ધીસ ઇન્ફ્રારેડ સેન્સર ઇઝ રિસ્પોન્સિબલ ફોર ટ્રાન્સફરિંગ ધ લોકેશન ઓફ ધ માઉસ ટુ કમ્પ્યુટર. અને આ ઇન્ફ્રારેડ સિગ્નલ અથવા તો આ ઇન્ફ્રારેડ સેન્સર જે છે એ રિસ્પોન્સિબલ છે શેના માટે? તો કે ટ્રાન્સમિટિંગ ધ લોકેશન ઓફ ધ માઉસ ટુ કમ્પ્યુટર. એટલે કે માઉસથી કમ્પ્યુટરને સિગ્નલ ટ્રાન્સફર કરવા માટે જે છે એ રિસ્પોન્સિબલ છે. ઓકે, સો ટુડે up to this, okay, we will meet in a new lecture with the new concept of the particular scanner.
Okay, so till Jai Sri Swaminarayan, and our today's question is explain the operation of the particular mouse. Okay, I do not give you to write the interface of the mouse because it is the same as a keyboard, but you have to write the question that explain the operation of keyboard. Okay, so till Jai Sri Swaminarayan, astu.